સ્ટુડન્ટ, આપણે પહેલો ને બીજો પાર્ટ જીકેની અંદર ચાલી ગયો છે, બરાબર. તો આપણું એમાં પહેલું પ્રકરણ હતું ગુજરાતનો ઇતિહાસ. આપણે થોડું રિવિઝન કરી લઈએ બંને પાર્ટનું. ગુજરાતનો ઇતિહાસ એમાં આપણે પહેલાં જોયું હતું કે ગુજરાત નામનો ઇતિહાસ, કે ગુજરાત નામ કઈ રીતે પડ્યું. તો જે જૂના જમાનામાં આનર્ત પ્રદેશથી આપણો ગુજરાત ઓળખાતો હતો, તે કઈ જાતિ પરથી? ગુર્જર જાતિ પરથી ગુજરાતનું નામ ગુજરાત એવું નામ પડ્યું હતું. આપણું સૌથી પહેલાં ગુજરાત કયા નામથી ઓળખતો હતો? આનર્ત નામથી ઓળખતો હતો, બરાબર. એ આપણે જોયું કે આનર્ત પ્રદેશ કેમ કહેવાતો હતો, એ પણ આપણે જોઈ ગયા હતા. અને ગુર્જર જાતિ પરથી તેનું નામ ગુજરાત પડ્યું છે. ગુર્જરોનો છેલ્લો વંશ કયો હતો? વાઘેલા વંશ હતો. કયો હતો? વાઘેલા વંશ. અને તે સમયમાં ગુર્જર દેશ કે ગુજરાત નામ પ્રચલિત થયું હતું. પછી આપણે જોયું કે ગુજરાતમાં હડપ્ય સંસ્કૃતિ એટલે જૂની સભ્યતાઓ, જે આપણે હાલમાં આપણે બાંધકામ ને બધું કરીએ છીએ, એ 4000 વર્ષ પહેલાં પણ આ બધું થયું હતું. તેના અવશેષો આપણને મળ્યા હતા. સૌ પ્રથમ આપણને 1931માં લીંબડી સુરેન્દ્રનગર જિલ્લાના રંગપુર પાસેના ગામ પાસેથી મળ્યા હતા. એક ટીંબામાંથી, એક ટીંબો એટલે ટુકડો, એક થોડું નાનું એક ઘાટી જેવું, ત્યાંથી આ હડપ્ય સંસ્કૃતિનો અવશેષો મળ્યા હતા. પછી બીજી વાર 1954માં અમદાવાદ જિલ્લામાં ધોળકા તાલુકામાંથી અને ભોગાવ અને સરસ્વતી નદી હતી, તેની નદીની વચ્ચે આવેલું સરગવાલા ગામ પાસે લોથલ નામનું એક ગામ છે, લોથલ નામનો એક વિસ્તાર છે, ત્યાંથી આ હડપ્ય સંસ્કૃતિના અવશેષો મળ્યા હતા. તે 4000 વર્ષ પહેલાંનું હતું. એનું બાંધકામ ક્યારનું હતું? આ રીતે એનું બાંધકામ હતું. જે હાલમાં આપણે મકાનો બનાવીએ છીએ, રસ્તાઓ બનાવીએ છીએ, તે વખતે 4000 વર્ષ પહેલાં પણ આ રીતે બાંધકામ કરવામાં આવતું હતું, બરાબર. લોથલ એટલે શું? મરેલાનો ટેકરો. લોથલનો અર્થ શું થાય છે? કે મરેલાનો ટેકરો. અને આ લોથલની શોધ કોણે કરી હતી? એસ.આર. રાવ. સૌ પ્રથમ શોધ એસ.આર. રાવ એમને કરી હતી. લોથલમાં કાચી માટીના ઘરો હતા, અમુક પાકી માટીના ઘરો પણ હતા, અને તેમાં એક સૌથી મોટું વિશાળ મકાન, જે 126 × 36 મીટર આકારનું પહોળું એક ભવન મળી આવ્યું હતું. ભવન મળી આવ્યું એટલે એ કોઈક શાળા હશે, અથવા તો કોઈક ગોડાઉન હશે અનાજ સંગ્રહ કરવા માટેનું, કેમ કે લોથલ એ બંદર હતું, દરિયા કિનારે આવેલું હતું, એટલે ત્યાંથી માલ સામાનની અવર જવર કરવામાં આવતી હતી. એટલે ત્યાં આગળ એક મોટું ભવન પણ બનાવવામાં આવ્યું હતું. લોથલ એ વિશ્વનું પ્રાચીન ડોકયાર્ડ છે. ડોકયાર્ડ એટલે બંદર, જ્યાં માલ સામાનની આયાત નિકાસ કરવામાં આવતી હતી. અને આ લોથલમાંથી શતરંજ એટલે ચેસ રમકડા પણ મળી આવ્યા હતા. અને અહીંયા દફન વિધિ પણ કરવામાં આવતી હતી. માણસનું મૃત્યુ થાય એના પછી એને દફનાવવામાં આવતું હતું, જોડે એની ચીજવસ્તુઓ પણ દફનાવવામાં આવતી હતી. તો એના અવશેષો પણ ત્યાંથી મળી આવ્યા હતા. એસ.આર. રાવે આ સ્થળને લઘુ હડપ્પા અથવા લઘુ મોહેંજો-દડો નામ આપ્યું હતું. તમે પેલી મૂવી જોઈ હશે, કદાચ નહીં જોઈએ તો જોઈ લેજો. મોહેંજો-દડો ઋતિક રોશનની મૂવી છે, એ મૂવી તમે જોઈ લેજો. લોથલ એ પશ્ચિમ એશિયાનું વ્યાપારી કેન્દ્ર હોવાનું મનાય છે. પશ્ચિમના દેશોમાંથી ત્યાંથી આયાત નિકાસ કરવામાં આવતી હતી. તે એક વ્યાપારી કેન્દ્ર ગણાતું હતું. ત્યાંથી માલ સામાન લાવવા અને લઈ જવા માટે ઉપયોગ કરવામાં આવતો હતો. આ કાર્બન ડેટિંગ પદ્ધતિથી આના અવશેષો મળ્યા હતા. તેનો સમયગાળો, આ લોથલનો સમયગાળો ગણવામાં આવે છે 2450થી ઈસવીસન પૂર્વે, એટલે ઈસવીસન આપણી ચાલુ નહોતી થઈ એની આગળ 2450થી ઈસવીસન પૂર્વે 1900 છે તેની શરૂઆત, અને તેનો ઉત્તરકાળ
ઈસવીસન પૂર્વે 1900થી ઈસવીસન પૂર્વે 1600 ગણવામાં આવે છે. આપણે ઈસવીસન ચાલુ નહીં થાય તે પહેલાંનો સમય છે એનો. એટલે આ સંસ્કૃતિ બહુ જૂની સંસ્કૃતિ ગણાય છે. હવે આગળ જોઈએ કે આદ્ય ઐતિહાસિક જોયું હતું આપણે. બીજો પોઈન્ટ આપણે જોયો હતો કે આદ્ય ઐતિહાસિક. તો એમાં આપણે મહાભારત કાળની અંદર મહાભારતનો જે સમય હતો તે વખતે ઘણી બધી જાતિઓ અસ્તિત્વમાં હતી અને તેમાં મુખ્ય હતી અસુર અને નાગ જાતિ. મહાભારતનો સમય હતો તે વખતે નાગ જાતિ અને અસુર જાતિ એ મુખ્ય ગણાતી હતી. બરાબર. પછી પૌરાણિક એક દંતકથા પ્રમાણે વેવસ્ય મનુ એટલે જે માનવ કુળનો પ્રથમ પુરુષ ગણાય છે, ધરતી પરનો પ્રથમ પુરુષ ગણાય છે વેવસ્ય મનુ. મનુ રાજા હતો તે એક રાજા હતો અને એ પણ પ્રથમ રાજા ગણાય છે. તેમણે ભારત દેશના પ્રદેશો પોતાના પુત્રને વેચી આપ્યા હતા. તેનો પુત્ર હતો સરિયાતી. તો એને સૌરાષ્ટ્રનો પ્રદેશ આપવામાં આવ્યો. સરિયાતી એને ગુજરાતનો પ્રદેશ સૌરાષ્ટ્રનો જે ભાગ છે એ આપવામાં આવ્યો હતો. પછી સરિયાતીનો પુત્ર હતો આનર્થ. એટલે આપણો જે ગુજરાતનો પ્રદેશ હતો તે આનર્થના નામે ઓળખાતો હતો અને તેની રાજધાની હતી કુશસ્થલી એટલે દ્વારકા. પછી આનર્થનો પુત્ર રેવે એટલે રેવત. તો તેને જૂનાગઢ અને તેની આસપાસનો વિસ્તાર એને આપવામાં આવ્યો હતો. એટલે જે ગિરનાર પર્વત છે તેને રેવત તરીકે પણ ઓળખવામાં આવે છે. આ રાજાના નામ પરથી એનો વિસ્તાર ત્યાં હતો એટલે ગિરનાર પર્વતને રેવત કે રેવતક તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ આપણો થોડો આદ્ય ઐતિહાસિક થયો. પછી આપણે જોઈએ કે ગુજરાતના વંશો એટલે ગુજરાતમાં કયા કયા વંશોનું રાજ હતું તે. તો પહેલું હતું ચાવડા વંશ. ચાવડા યુગ એ પ્રબંધ, ચિંતામણી, રત્નમાળા એક ગ્રંથ છે તેની દંતકથા મુજબ આ ચાવડા વંશનો સ્થાપના જયશિખરી ચાવડાએ કરી હતી. એનું ચાવડા વંશનું સ્થાપના કોને કરી હતી? તો જયશિખરી ચાવડા નામના રાજાએ કરી હતી. અને ઈસવીસન 655માં આરબ લશ્કરના હાથે આ ચાવડા વંશનું પતન થયું હતું. રાજાઓને હરાવી તેમની પાસેથી રાજ્ય લઈ લીધું હતું. પછી આવે સોલંકી યુગ. સોલંકી યુગ એનો પ્રથમ રાજા કોણ હોય? મૂળરાજ સોલંકી. પણ તે પોતાને ચાલુક્ય વંશનો ગણાવે છે. સોલંકી યુગ એ ગુજરાતનો સુવર્ણ કાળ ગણાય છે. એમના સમયમાં ગુજરાતની પ્રજાનો ખૂબ વિકાસ અને ખૂબ સારી રીતે એમને રહેણી કહેણી બધી રીતે એમને ખૂબ સારું મળી રહેતું હતું. અને આ સમયમાં ગુજરાતને અને આ રાજાઓને ગુર્જર નરેશ કે ગુર્જર ભૂમિ તરીકે ઓળખવામાં આવતા હતા. અને આ સમયમાં મહમૂદ ગઝનવી સાથે ભારત આવેલા એક મુસ્લિમ વિદ્વાન અલ બિરુનીએ પોતાના અરબી ગ્રંથમાં ગુજરાત નામ આપ્યું હતું. જે આપણો ગુજરાતનો પ્રદેશ છે તેને ગુજરાત નામ આપ્યું હતું. કોના સમયમાં? સોલંકી યુગના સમયમાં મહમૂદ ગઝનવી સાથે એક મુસ્લિમ વિદ્વાન આવ્યો હતો. બરાબર. અલ બિરુની. તેને પોતાના અરબી ગ્રંથની અંદર ગુજરાત નામ પ્રચલિત કર્યું હતું કે ગુજરાતને આજે ગુર્જર નરેશ ગણાતો કે ગુર્જર પ્રદેશ ગણાતો તો તેને ગુજરાત નામ આપ્યું. પછી સોલંકી વંશના બધા રાજવીઓમાં સિદ્ધરાજ જયસિંહ નામનો જે રાજા હતો તે સૌથી અગ્રણી ગણાય છે. તે સિદ્ધરાજ જયસિંહ નામનો રાજા એ બુદ્ધિશાળી અને પોતાના રાજ્યને ખૂબ જશ અપાવ્યો હતો. એને નાનકડા પ્રદેશમાંથી પોતાનો ઘણો બધો વિસ્તાર વધાર્યો હતો. સિદ્ધરાજ જયસિંહ પાટણનો રાજા હતો. એના પછી બીજું નામ આવે છે કુમારપાળનું. સિદ્ધરાજ જયસિંહ પછી કુમારપાળ એ બીજા નંબર પર આવે છે. એ પણ
એને તો ગુજરાતનો અશોક તરીકે ગણવામાં આવે છે. સોલંકી યુગ એ ગુજરાત માટે સુવર્ણ યુગ ગણાતો હતો. તો સોલંકી યુગમાં મહત્ત્વના 3 રાજાઓ હતા. મૂળરાજ સોલંકી, તેને સ્થાપના કરી હતી, એ પ્રથમ રાજા ગણાતો. ત્યારબાદ સિદ્ધરાજ જયસિંહ, જે પરાક્રમી, હિંમતવાન અને બુદ્ધિશાળી હતો. એના પછી હતો કુમારપાળ, તો તેને ગુજરાતનો અશોક તરીકે ગણવામાં આવતો હતો. ત્યાર પછી આવે છે વાઘેલા વંશ. સોલંકીઓએ જે ગુજરાતની વિકાસ ગાથા સર્જી હતી તેને તેઓ થોડા સમય સુધી ટકાવી રાખી હતી અને પોતાની બુદ્ધિ અને બહાદુરીથી પાટણની ગાદી પોતાના હાથમાં લઈ લીધી હતી. આ વાઘેલા યુગના રાજાઓએ વિસલદેવ વાઘેલા જે રાજા હતો, તો તેના સમયગાળામાં વસ્તુપાળ અને તેજપાળ 2 મંત્રીઓ હતા. તે ખૂબ બુદ્ધિશાળી અને શક્તિશાળી હતા. વસ્તુપાળ અને તેજપાળે ગુજરાતમાં ઠેર ઠેર જગ્યાએ ધર્મસ્થાનો બનાવ્યા હતા. મંદિરોને, મઠને એ બધું બનાવ્યું હતું. તેમણે આબુ, શેત્રુંજ્ય, તારંગા, ખંભાત, ભરૂચ જેવા સ્થળોએ ધર્મસ્થાનો મુખ્ય હતા. તેમના ધર્મસ્થાનો આ જગ્યા પર શેત્રુંજ્ય અને ગિરનાર અને આબુમાં તેના ડેલવાના મંદિરો આજે પણ આપણને જોવા મળે છે. તો એ તેજપાલ અને વસ્તુપાલના બનાવેલા હતા. તેમના લીધે આ ધર્મસ્થાનો અને એમના લીધે એમનું નામ ગુજરાતના ઇતિહાસમાં અમર ગણાય છે. હવે આગળ જોઈએ કે વાઘેલા વંશનો છેલ્લો રાજા કર્ણદેવ ગણાય છે. તેઓ ઈસવીસન 1296માં પાટણની ગાદી પર બેઠો અને તે ગુજરાતનો છેલ્લો રાજપૂત રાજા ગણાય છે. કર્ણદેવના સમયમાં અલાઉદ્દીન ખિલજી એના લશ્કરે ગુજરાત પર ચડાઈ કરી અને ગુજરાત રાજ્યનું રાજપૂતોનું રાજ ચાલતું હતું, તો તે મુસ્લિમોના હાથમાં જતું રહ્યું. બરાબર, તો આપણે આમાં આટલું જ યાદ રાખવાનું છે. આપણે આ રિવિઝન કર્યું. હવે તમારે આ સ્વાધ્યાય પોથીમાં આ સ્વાધ્યાય પૂરવાનો છે. તમને મેં આ બધા વિકલ્પો લખાયા છે, તો તમારે આ વિકલ્પો તમારી જાતે સ્વાધ્યાય પોથીમાં પૂરવાના છે. આ તમારું હોમવર્ક છે. હવે બીજો પાઠ જોઈએ. બીજો પાઠ છે આપણો ગુજરાતની રાજ્ય વ્યવસ્થા. એ આપણે જોયું કે કોઈ પણ કાર્યને સારી રીતે ચલાવવા માટે એક વ્યવસ્થા ઊભી કરવામાં આવે. બરાબર, દરેકને અલગ અલગ કાર્યો વહેંચવામાં આવે તો જ કાર્ય સારી રીતે કરી શકાય. જેમ કે આપણી સ્કૂલ છે, તો સ્કૂલની અંદર પ્રિન્સિપાલ હોય, ટીચરો હોય, બાળકો હોય, તો પ્રિન્સિપાલ આયોજન કરે, પછી એ આયોજનનું પાલન શિક્ષકો બધા પોતપોતાના અલગ અલગ વિષયોને ભણાવે અને એ રીતે આખી બાળકોની સમિતિ બનાવવામાં કે ઘણા બધા બાળકો એટલે એક શિક્ષક પણ બાળકોને સાચવી શકતા નથી. કેમ કે એમાં પણ એક સમિતિ બનાવે કે પ્રમુખ બનાવવામાં આવે, મંત્રી બનાવવામાં આવે, શિસ્ત મંત્રી બનાવવામાં આવે, પછી સફાઈ મંત્રી બનાવવામાં આવે, એ બધા મંત્રીઓ બનાવવામાં આવે. પછી ક્લાસની અંદર મોનિટર અને પ્રતિનિધિ બનાવવામાં આવે છે. બરાબર, તો આવી રીતે જો એક વ્યક્તિ બધાનું ધ્યાન રાખી શકતા નથી, તો આ રીતે બધાને કામની વહેંચણી કરવામાં આવે તો કાર્ય વ્યવસ્થિત અને સારી રીતે થાય. તો એવી રીતે ગુજરાત રાજ્યને પણ સારી રીતે ચલાવવા માટે એનું વ્યવસ્થાની વિકાસ કરવા માટે તો આ રીતે બધા મંત્રીઓ છે, રાજ્યપાલ, મંત્રી, મુખ્યમંત્રી, પછી અલગ અલગ ખાતાના હોદ્દેદારો, એ રીતે બધાને કામની વહેંચણી કરવામાં આવે છે. તો આપણે પહેલાં રાજ્યપાલ જોયા હતા કે રાજ્યપાલ એ ગુજરાતનો પ્રથમ વ્યક્તિ ગણાય છે. બધું જ કારોબારી કાર્ય એના નામથી ચાલતો હોય છે. તો પ્રથમ આપણે આમાં આટલું જ યાદ રાખવાનું છે કે પ્રથમ રાજ્યપાલ કોણ હતો? તો મહેંદી નવાજ જંગ આ પ્રથમ હતા. તેનો સમયગાળો યાદ રાખવાનો કે 1/5/60થી 31/7/65 સુધી તેઓ મુખ્યમંત્રી હતા અને આપણા પ્રથમ રાજ્યપાલ હતા. પછી હાલના યાદ રાખવાના કે હાલના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત છે. તેઓ 15 જુલાઈથી અત્યાર સુધી છે. બરાબર, આ 2 વસ્તુ યાદ રાખવાની રાજ્યપાલમાં કે પ્રથમ કોણ છે અને હાલના કોણ છે. પછી મુખ્યમંત્રી જોયા હતા આપણે. તો મુખ્યમંત્રીમાં પણ એવું
કે પ્રથમ મુખ્યમંત્રી કોણ અને હાલના મુખ્યમંત્રી કોણ છે. તો પ્રથમ મુખ્યમંત્રી હતા ડૉક્ટર જીવરાજ મહેતા, એ પ્રથમ હતા. અને આ મુખ્યમંત્રીઓના સમયમાં આપણા ગુજરાતમાં કેટલી વખત રાષ્ટ્રપતિ શાસન લાગુ પડ્યું? તો 5 વખત. તો પહેલી વખત ક્યારે લાગુ પડ્યું હતું? તો ડૉક્ટર શ્રી હિતેન્દ્રભાઈ દેસાઈના સમયમાં, અને તે વખત રાષ્ટ્રપતિ હતા ડૉક્ટર મન્ના નારાયણ. બરાબર, એ યાદ રાખવાનું છે કે રાષ્ટ્રપતિ શાસન કેટલી વાર લાગુ પડ્યું? કે 5 વાર લાગુ પડ્યું. અને કોના કોના સમયમાં લાગુ પડ્યું તે તમારે યાદ રાખવાનું છે. અને હાલના મુખ્યમંત્રી કોણ છે? વિજયભાઈ રૂપાણી. ત્યાર પછી આપણે જોયો હતો સ્પીકર વિશે. તો સ્પીકર, રાજ્યપાલ એટલે ગવર્નર કહેવાય, મુખ્યમંત્રી એટલે ચીફ મિનિસ્ટર, અને સ્પીકર એટલે અધ્યક્ષ. હવે પ્રથમ કોણ હતા? કલ્યાણજી મહેતા. પ્રથમ અધ્યક્ષ કોણ હતા? સ્પીકર કલ્યાણજી મહેતા. તેમનો સમયગાળો હતો 1/5/60 થી 18/8/60 સુધીનો. અને હાલના કોણ છે? રાજેન્દ્ર એસ ત્રિવેદી, જે હાલના સ્પીકર છે. બરાબર, પછી આપણે જોયું હતું કે મુખ્યમંત્રીઓ વિશે ટૂંકમાં જોયું હતું કે પ્રથમ મુખ્યમંત્રી હતા તેમના સમયમાં શું હતું? વિધાનસભાની ચૂંટણીઓ પ્રથમ વખત શરૂ થઈ હતી, પંચાયતી રાજનો અમલ થયો હતો. પછી બીજા જે બળવંતભાઈ મહેતા છે તેમના સમયમાં ધુવારણ વીજ મથકની સ્થાપના થઈ હતી, અને વડોદરામાં રિફાઇની કોયલી જે ઓઇલ કંપનીઓ છે તેની શરૂઆત થઈ હતી. પછી ત્રીજા નંબરના હિતેન્દ્રભાઈ દેસાઈ છે, તો તેમણે મફત શિક્ષણ, માધ્યમિક શિક્ષણ મફત મળવું જોઈએ તેવી જાહેરાત કરી હતી. અને ગુજરાતનું પાટનગર બનાવવામાં આવ્યું, ગાંધીનગરને. 11 ફેબ્રુઆરી 1971માં ગાંધીનગરને ગુજરાતનું પાટનગર બનાવવામાં આવ્યું હતું. પછી આવ્યા હતા ઘનશ્યામભાઈ ઓઝા, તો તેમણે આજે હિતેન્દ્રભાઈ દેસાઈએ માધ્યમિક શિક્ષણ જાહેર કર્યું હતું મફત આપવાનું, અને આમણે શું કર્યું હતું? એ જાહેર કરેલું હતું તેમને લેખિત રીતે બિલ પસાર કર્યું. બરાબર, અને શિક્ષણ બોર્ડની રચના કરી હતી. પછી ચિમનભાઈ પટેલ, તેઓ સૌથી નાની વયના મુખ્યમંત્રી ગણાય છે, અને નવનિર્માણ આંદોલન શરૂ થયું હતું તેમના સમયમાં. આવી બાબતો તમારે અમુક યાદ રાખવાની છે. પછી હતા બાબુભાઈ જસભાઈ પટેલ, તો તેમના સમયમાં લોકપાલ અને લોકાયુક્તની નિમણૂક કરવામાં આવી હતી, અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ શરૂ થઈ હતી. લોકપાલ અને લોકાયુક્ત આપણે સમજી ગયા હતા કે લોકોની ફરિયાદ સાંભળવામાં આવે એ સંસ્થા એટલે લોકાયુક્ત, અને લોકપાલ એટલે એ વ્યક્તિ જેને આપણે ફરિયાદ કરી શકીએ. માધવસિંહ સોલંકી, તો તેઓ 5 વર્ષની મુદત પૂર્ણ કરનાર પ્રથમ મુખ્યમંત્રી ગણાય, અને તેમના સમયમાં મધ્યાહન ભોજન યોજના શરૂ કરવામાં આવી હતી. પછી અમરસિંહ ચૌધરી, તો તેઓ પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી ગણાય છે. બરાબર, એ યાદ રાખવાનું છે એમના વિશે. પછી છબીલભાઈ મહેતા, તેઓ ચિમનભાઈ પટેલના અવસાન પછી મુખ્યમંત્રી બન્યા હતા. ત્યારબાદ આવે કેશુભાઈ પટેલ, તો તેમને ગોકુળગામ યોજના અમલમાં મૂકી હતી, અને ઇન્ફોટેક નીતિ અપનાવી હતી. ઇન્ફોસિટીનો શિલાન્યાસ પણ કર્યો હતો, તેમને શરૂઆત કરી હતી કેશુભાઈ પટેલે. ત્યાર પછી સુરેશભાઈ મહેતા, સુરેશભાઈ મહેતા હતા, તો તેમના સમયમાં 5મી વખત રાષ્ટ્રપતિ શાસન લાગુ પડ્યું હતું. પછી હતા શંકરસિંહ વાઘેલા, તો તેમને શું કર્યું હતું કે તેમના સમયમાં 5 નવા જિલ્લાઓ બન્યા હતા. આ ઇમ્પોર્ટન્ટ છે, કોના સમયમાં 5 જિલ્લાઓ બન્યા હતા? તો શંકરસિંહ વાઘેલામાં. તો કયા કયા બન્યા હતા? આણંદ, દાહોદ, નવસારી, નર્મદા, પોરબંદર, એમ 5 મળીને 5 નવા જિલ્લા બન્યા હતા એમના સમયમાં. પછી આવે છે દિલીપભાઈ પરીખ, તો તેઓ ખાલી 4 મહિના માટે જ મુખ્યમંત્રી બન્યા હતા. એમનો આ પોઈન્ટ યાદ રાખવાનો છે કે તેઓ 4 મહિના માટે જ મુખ્યમંત્રી બન્યા હતા. ત્યાર પછી આવે છે નરેન્દ્રભાઈ મોદી, તો આ સૌથી લાંબો સમય મુખ્યમંત્રી પદ પર રહેનાર વ્યક્તિ છે. તો તમને એવું પૂછાય કે ગુજરાતની અંદર મુખ્યમંત્રી પદ પર સૌથી લાંબો સમય સુધી રહેનાર કોણ?
તો તમારે નામ લખવું પડે નરેન્દ્ર મોદી. બરાબર. આમને ગુજરાતનો ખૂબ સારી રીતે વિકાસ કર્યો હતો. ત્યારબાદ આવે છે આનંદીબેન પટેલ. આ આપણા પ્રથમ મહિલા મુખ્યમંત્રી ગણાય છે. તેમણે કન્યા કેળવણી નામનું અભિયાન શરૂ કર્યું હતું અને તેઓ એક શિક્ષક હતા. અને આપણા ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી ગણાય છે. વિજયભાઈ રૂપાણી. તેઓ 7 ઓગસ્ટ 2016થી મુખ્યમંત્રી છે અને 19મી વિધાનસભાની ચૂંટણી પણ જીતી અને બીજી વાર મુખ્યમંત્રી છે અને આપણા હાલના મુખ્યમંત્રી ગણાય છે. તો આ આપણે બંને પાઠનું રિવિઝન જોઈ ગયા. હવે અહીંયા નીચે સ્વાધ્યાય આપેલો છે, તો એ સ્વાધ્યાય આના પણ મેં તમને વિકલ્પોને બધું લખાઈ દીધું છે. તો તમારે આ સ્વાધ્યાય પોથીમાં તમારે વિકલ્પ જાતે ભરવાના છે. આ તમારું હોમવર્ક છે અને હું જોડે તમને ટેસ્ટ મોકલું છું બીજા પાઠનો. એ તમારે તમારી નોટની પાછળ જે આગળ ટેસ્ટ લખ્યો હતો તેની જોડે લખવાનો છે. પહેલા પાઠનો ટેસ્ટ જે લખ્યો એની પાસે આ ટેસ્ટ લખવાનો છે. બરાબર. આ રીતે તમને વિકલ્પો આપેલા છે, 4 વિકલ્પો, અને એ વિકલ્પોમાંથી તમારે જે સાચો વિકલ્પ છે એની પર ટીક કરવાનો અને બાજુમાં તમને ઓપ્શન આપેલો છે અને ત્યાં લખવાનું છે કે કયો જવાબ આવશે. ટેસ્ટની અંદર એ રીતે આપેલું છે. બરાબર. તો ટેસ્ટ બરાબર જોઈને લખજો. જોઈને મતલબ વાંચેલું હશે એ રીતે તમારે જોઈને, મતલબ ઓપ્શનો જોઈને વાંચીને લખવાનો છે, ચોપડીમાં જોઈને નહીં. બરાબર. કે તમને વાંચવા માટે પહેલાંથી જ કીધું કે વાંચતું તમારે રહેવાનું છે. બેસ્ટ ઓફ લક ટેસ્ટ માટે. આ વિડીયોમાં આટલું જ. ટેસ્ટ બરાબર લખજો. બાય બાય.